અરવલ્લી મોડાસામાં આવેલા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરને મળ્યો છે એક શંકાસ્પદ મેલ। ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અહીં સેવા સદનમાં આવેલ કલેક્ટર પ્રાંત મામલતદાર કચેરી ખાલી કરાવવામાં આવી છે, તો તમામ કર્મચારીઓને બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ મેલ અંગે સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશે। તપાસમાં જિલ્લા એલસીબી, પોલીસ, એસઓજી, મોડાસા ટાઉન પોલીસ પણ જોડાયા હતા। જો કે તપાસ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું, તો સાથે જ ઓપરેશન અભ્યાસ અંગે મોક ડ્રીલ પણ યોજાઈ હતી। એક શંકાસ્પદ મેલ કલેક્ટર ઓફિસમાં અમે મળ્યું, કલેક્ટરના મેલ આઈડી પર જ મળ્યું અને વધારાના સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે બોમ્બ સ્ક્વોડને પણ બોલાવીને આખી ઓફિસની એમનાથી ચેકિંગ કરાવી છે અને એવી કોઈ વસ્તુ સદનસીબે મળી નથી, પણ એવા એક મેલ મળ્યા હતા એટલે અમે સાયબર ક્રાઇમમાં પણ એમને રિપોર્ટ કર્યું છે અને એમાં ગુના નોંધાવવા માટે પણ પોલીસને સૂચના આપી છે।